નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વરસાદ સામે ગુજરાત છે તૈયાર। ગુજરાતના લોકો વરસાદમાં સલામત રહે તે માટે એનડીઆરએફની કુલ 8 ટીમો રવાના થઈ ગઈ છે। તો ગીર સોમનાથ જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ પહોંચી પણ ગઈ છે। તો કમાન્ડર સહિત 30 જેટલા જવાનો ટીમમાં છે। ત્યારે ઉનાના દેલવાડા સાયક્લોન સેન્ટર ખાતે પણ ટીમ તૈનાત કરવામાં આવી છે, જેમાં 4 બોટ, લાઈફ જેકેટ, દોરડા સહિતની અન્ય ઘણી બધી વસ્તુઓ તેમની સાથે છે। તો બીજી તરફ ગુજરાતમાં આજે પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના માથે વરસાદી સંકટ। ચોમાસું સક્રિય થતા ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે। તે અનુસાર રાજ્યમાં મજબૂત વરસાદી સિસ્ટમના કારણે અતિભારે વરસાદની સંભાવનાઓ છે। તો રાજ્યમાં આવનારા દિવસોમાં ધોધમાર વરસાદ પડી શકે છે। ત્યારે બીજી તરફ આવનારા 6 થી 7 દિવસમાં પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। તો આ આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના 8 અને દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। આ જિલ્લાઓ પર વરસાદની મોટી ઘટ। તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજથી 4 થી 5 દિવસ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। તો આગાહી અનુસાર આજે પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદ વરસી શકે છે। તો આ ઉપરાંત આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર। 2.62 લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં મળે। તો ગુજરાતના 2.62 લાખ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં આવે। જ્યાં દોસ્તો સરકારે પીએમ કિસાન યોજનામાં ખોટી રીતે લાભ લેતા ખેડૂતોને બાદબાકી કરી છે। તો રાજ્યમાં આવા કુલ 2.62 લાખ ખેડૂતો નીકળ્યા છે। ત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારને જ વાર્ષિક રૂપિયા 6,000ની નાણાકીય સહાય 2,000ના 3 હપ્તામાં ચૂકવવામાં આવશે। ત્યાર પછી ફટાફટ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર। રાશનની દુકાન સંચાલકો સામે કાર્યવાહી। જ્યાં દર્શક મિત્રો મહેસાણા જિલ્લામાં કેટલાક રાશનની દુકાનોની કામગીરીમાં ખામી દેખાતા પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 17 જેટલી દુકાનોના પરવાનો 3 માસ માટે કેન્સલ કરાયો છે। તો હવે પછી આ દુકાનોમાં ક્ષતિ જણાશે તો કાયમ માટે તેનું લાયસન્સ કેન્સલ કરવામાં આવશે। તો આ દુકાનોમાં અનાજના જથ્થાની ઘટ મળી હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે। તો ઊંઝા, વિજાપુર, કડી, વિસનગર, બહુચરાજી સહિતની અન્ય ઘણી બધી દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે। તો મંડાલી દુકાનોનો પરવાનો રદ કરીને રૂપિયા 1.98 લાખનો દંડ વસૂલ્યો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બાકી વીજ બિલ માફ કરાયું। જ્યાં દર્શક મિત્રો મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે। તો સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। તો મહારાષ્ટ્રના 44 લાખ ખેડૂતોના વીજ બિલોના લેણા માફ કરવામાં આવશે। તો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભામાં 2024-25ના બજેટ દરમિયાન આ અંગેની મોટી જાહેરાત કરી હતી। તો આ સાથે જ કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટરે 5,000 રૂપિયાનું પણ બોનસ આપવામાં આવશે। તો દોસ્તો ગુજરાતમાં પણ આવી યોજનાઓ અને આવી જાહેરાતો થવી જોઈએ કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં આયુષ્યમાન કાર્ડનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। તો ખોટા રિપોર્ટ બનાવીને સરકાર પાસેથી પૈસા પડાવનાર હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરાઈ છે। તો રાજકોટની બેબી કેર નામની હોસ્પિટલ આયુષ્યમાન યોજનામાંથી રદ કરી દેવામાં આવી છે। તો મળતી માહિતી અનુસાર હોસ્પિટલ ખોટા રિપોર્ટ બનાવીને કૌભાંડ આચરતી હોવાનું સામે આવ્યું છે। તો આરોગ્ય વિભાગે 6,54 લાખથી વધુનો તેને દંડ ફટકાર્યો છે। ત્યારે હોસ્પિટલે 116 જેટલા કેસ પ્રી ઓથ માટે મૂકવામાં આવ્યો છે। તો જેની કુલ રકમ આશરે 65,47,950 હતી। તો દોસ્તો તમારા મતે આવા આરોપીઓને કેવી સજા થવી જોઈએ, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં લખીને જણાવજો।
તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર, પૂર્ણેશ મોદીને મળી શકે છે બીજેપીનું સુકાન. તો ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે પૂર્ણેશ મોદીનું નામ હાલ ચર્ચાઈ રહ્યું છે. તો જેપી નડ્ડા અને અમિત શાહની સાથેની મુલાકાત બાદ ચર્ચાએ વધારે જોર પકડ્યું છે. ત્યારે પૂર્ણેશ મોદી ગુજરાત સરકારમાં મંત્રી તરીકેની પણ જવાબદારી અગાઉ નિભાવી ચૂક્યા છે. તો દોસ્તો ઉલ્લેખનીય છે કે વર્તમાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કેન્દ્રમાં કેબિનેટ કક્ષાના પ્રધાનનું પદ મળતા હવે નવા ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચાએ વધારે જોર પકડ્યું છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં ગઈકાલે ભારે વરસાદ થતાં ડૂબતી બચાવવા માટે અધિકારીઓની રજા કેન્સલ. તો દિલ્હીમાં વરસાદે ગઈકાલે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. તો પહેલા જ વરસાદમાં દિલ્હી પાણી થયું છે. તો પરિસ્થિતિનો તાગ મેળવવા માટે લેફ્ટનન્ટ ગવર્નરે ઇમરજન્સી બેઠક પણ બોલાવી હતી, ત્યારે સ્થિતિને પહોંચી વળવા માટે એક એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે. તો 2 મહિના સુધી તમામ સરકારી અધિકારીઓની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે. સાથે જ લેફ્ટનન્ટ ગવર્નરે ઇમરજન્સી કંટ્રોલ રૂમની પણ સ્થાપના કરવાના આદેશો આપ્યા છે. ત્યારે ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પૂર જેવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું. તો હવામાન વિભાગે જણાવ્યું છે કે દિલ્હીમાં 24 કલાકમાં 230 થી 35 મીમી વરસાદ નોંધાયો છે. ત્યારે ભારે વરસાદના કારણે રસ્તાઓ પર 4 થી લઈને 5 ફૂટ પાણી ભરાયા હતા, જેને લીધે વાહનો પણ ડૂબી ગયા હતા. તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની આગળ આપણે વાત કરીએ તો નીટ કૌભાંડમાં 15 લાખમાં ડમી સ્ટુડન્ટ. તો 10ની ધરપકડ કરવામાં આવી છે. તો દિલ્હી પોલીસ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નીટમાં 15 લાખ રૂપિયા લઈને ડમી ઉમેદવાર તરીકે ગયેલા 10 મેડિકલ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે, જેમાંથી 8ને જામીન મળ્યા છે. ત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ 2 વિદ્યાર્થીઓની પૂછપરછ કરી રહી છે. તો આ તમામ વિદ્યાર્થીઓ રાજસ્થાનના રહેવાસી છે અને MBBSના પ્રથમ વર્ષમાં ઇન્ટર્નશિપ સુધી પહોંચ્યા છે. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હિમાચલમાં વરસાદે મચાવી તબાહી. તો હિમાચલ પ્રદેશમાં મેઘરાજાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે પહાડો પર આવતા પ્રવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો ભૂસ્ખલનમાં અનેક વાહનો પણ ફસાઈ ગયા હતા. ત્યારે પ્રદેશની રાજધાની શિમલાની આસપાસ ઘણી જગ્યાએ વધારે એટલે કે ભારે ભૂસ્ખલન થયું છે. તો ઘટના સ્થળે બૂમો પાડ્યા બાદ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ લોકોને જીવ બચાવ્યા હતા. જ્યારે પ્રશાસને ભારે વરસાદ, ભૂસ્ખલન અને ખરાબ હવામાનને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. અંતરિક્ષમાં અકસ્માત, ISSને મોટું જોખમ. તો અંતરિક્ષમાં એક ભયંકર અકસ્માત થયો છે, જેમાં વિસ્ફોટના કારણે રશિયાનો એક સેટેલાઇટ અવકાશમાં નષ્ટ થઈ ગયો છે, જેથી ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર ઉપર મોટો ખતરો ઊભો થયો છે. તો વિસ્ફોટ બાદ સેટેલાઇટના 100થી વધારે ટુકડાઓમાં તૂટી ગયા છે. તો સ્પેસ સેન્ટર ઉપર હાજર અવકાશ યાત્રીઓએ 1 કલાક માટે અંતરિક્ષ યાનમાં આશરો લેવો પડ્યો હતો, જેથી તેઓએ કોઈપણ સ્થિતિમાં સુરક્ષિત રહી શકે. તો જે સેટેલાઇટમાં વિસ્ફોટ થયો તેનું નામ રસર P1 હતું. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. 24 કલાકમાં જીઓના યુઝર્સને બીજો મોટો ઝટકો. તો જીઓ કંપનીએ તેના ટેરિફ પ્લાનમાં ફેરફાર કર્યો છે. જોકે ગઈકાલના આગલા દિવસને જાહેર કરાયેલા ટેરિફ પ્લાનમાંથી 2 પ્લાનમાં જીઓએ બદલાવ કરતા ગ્રાહકોને ફરી એકવાર મોટો ઝટકો આપ્યો છે, જેમાં કંપનીએ 395 રૂપિયાનો પ્લાન હવે ₹479માં 84 દિવસની વેલિડિટી સાથે મળશે, જ્યારે ₹1559 પ્લાનમાં 336 દિવસની વેલિડિટી મળે છે, જે પ્લાન હવે ₹1899માં મળશે. તો આથી ગ્રાહકોને વધારાનો બોજ ઉઠાવવો પડશે. તો દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની આગળ વાત કરીએ તો લેબર કોન્ટ્રાક્ટર અને મજૂરો વચ્ચે ધીંગાણું. જ્યાં દર્શક મિત્રો મહેસાણામાં ગઈકાલે સંકુચ વોટર પાર્ક સામે લેબર કોન્ટ્રાક્ટર અને મજૂરો વચ્ચે ધીંગાણું થયું હતું, જેમાં લેબરનો પગાર નહીં ચૂકવવા મામલે બંને વચ્ચે બોલાચાલી થતા ધીંગાણું થયું હતું. તો જેમાં ધોકા, લાકડી અને તલવાર સાથે ઘર્ષણ થતા 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. તો ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ત્યારે પોલીસે 7 લોકો હુમલાખોરો સામે ગુનો નોંધીને 2 હુમલાખોરોની અટકાયત કરી છે. તો દોસ્તો ત્યારબાદના બીજા સમાચાર, ગુજરાતની ધરતી ફરી એકવાર ધ્રુંજી ઉઠી છે. તો કચ્છમાં ભૂકંપના આંચકાઓનો દોર હજુ પણ યથાવત ચાલ્યો જ આવે છે. તો ગઈકાલે કચ્છના દયાપરામાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયો હતો, તો જેનું કેન્દ્રબિંદુ લખપતથી 25 કિલોમીટર દૂર પાકિસ્તાનમાં નોંધાયો હતો. તો કચ્છમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. તો
તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રેન ટિકિટ કૌભાંડ ઝડપાયું. સુરતમાં એકતા ટ્રાવેલર્સમાં વિજિલન્સે દરોડા પાડ્યા હતા. તો આ દરમિયાન 4.50 કરોડના ટિકિટ કૌભાંડ ઝડપાયું હતું. તો IRCTCની સિક્યુરિટી બાયપાસ કરીને બોગસ આઈડીથી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક થતી હતી. તો વિજિલન્સ અને સ્થાનિક પોલીસે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે વિજિલન્સની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને પાડેલા દરોડા વેળાએ રાજેશ મિત્તલ નામના ઘરેથી 973 જેટલા બોગસ આઈડી, 5 લેપટોપ અને 5 હાઈ સ્પીડ રાઉટર પણ મળી આવ્યા છે. તો દોસ્તો ત્યાર પછીના સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે શેરબજાર ઓલ ટાઈમ હાઈ બાદ ઘટાડા સાથે બંધ રહ્યું. તો શેરબજારમાં ગઈકાલે સેન્સેક્સ અને નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈની ટચ કરીને ઘટાડા સાથે બંધ થયું હતું. તો ટ્રેન્ડિંગ સેશન્સના અંતે BSE સેન્સેક્સમાં 210 પોઈન્ટ ઘટીને 79,032 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે NSE નિફ્ટીનો સૂચકાંક 33 અંક ઘટીને 24,010 અંક ઉપર બંધ રહ્યો હતો.